હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું તમારી સાથે નવી રેસીપી લઈને આવી ગઈ છું. એ છે કુલ્ફી. આપણે આ ગરમીમાં મજા પડી જાય ઠંડી ઠંડી કુલ્ફી ખાવાની, એવી કુલ્ફી બનાવીશું. પરંતુ એકદમ હેલ્ધી અને વ્રત અને ઉપવાસમાં પણ તમે ખાઈ શકો એવી આપણે કુલ્ફી બનાવીશું, જેમાં કોઈ પણ કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોરનો યુઝ કરવાના નથી. તો ચાલો આપણે કુલ્ફી બનાવવાનું ચાલુ કરીશું. કુલ્ફી બનાવવા માટે તમારે 1/4 કપ કાજુ લઈ લેવાના છે અને 1/4 કપ બદામ લઈ લેવાની, જેને મેં ગરમ પાણીમાં પલાળી દીધી હતી 15 મિનિટ માટે, જેથી એમાંથી આસાનીથી છાલ નીકળી જાય. અને અડધા કપ જેટલા મખાના લઈ લેવાના છે અને 15 થી 20 તાતણા કેસરના લઈ લેવાના છે અને 1 કપ આપણે આ ગરમ દૂધ લઈ લીધું છે. તો આ બધું આપણે એને પલાળવાનું છે. તો સૌથી પહેલાં બદામમાંથી આપણે છાલ કાઢી નાખવાની છે. આવી રીતે આસાનીથી છાલ નીકળી જશે. તમે 15 મિનિટ એકદમ ઉકળતા ગરમ પાણીમાં બદામને પલાળશો ને એટલે આસાનીથી છાલ નીકળી જશે. તો બધી છાલ પહેલાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, બદામની છાલ કાઢી લીધી છે. તો હવે કાજુ એડ કરી દઈશું, ત્યારબાદ મખાના એડ કરી દઈશું અને કેસર લીધું છે એ એડ કરી દઈશું. હવે જે આપણે ગરમ દૂધ લીધું છે એડ કરવાનું છે. બધું સરસ આમ મિક્સ કરી આપણે આને અડધી કલાક માટે પલળવા દેવાનું છે, જેથી સરસ બધું સોફ્ટ થઈ જાય. પછી આપણે એની પેસ્ટ બનાવવાની છે. હવે ઢાંકીને અડધી કલાક માટે આપણે રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણે જે ડ્રાયફ્રૂટ ને મખાણા પલાળીને રાખ્યા હતા એ સરસ પલળી ગયા છે. હવે એને એક મિક્સર જારમાં લઈ લેવાના અને એની સ્મૂથ એકદમ પેસ્ટ બનાવી લેવાની છે. ફ્રેન્ડ્સ, આપણે સરસ પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આગળ કુલ્ફી બનાવવાનું ચાલુ કરીશું. આપણે પેસ્ટ બનાવી લીધી છે અને અહીં અડધો લીટર ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે. એને ગરમ કરવા મૂકી દેશું. દૂધને ગરમ કરવા મૂકી દેવાનું, એક ઉભરો આવવા દેવાનો. ત્યારબાદ આપણે એમાં પેસ્ટ ઉમેરવાની છે. અડધો કપ ખાંડ લઈ લીધી છે ને 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર લઈ લીધો છે. તો દૂધને પહેલા એક ઉભરો આવવા દેશું. તમે જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે. હવે આપણે એમાં ખાંડ એડ કરી દેશું પહેલા ને 1 મિનિટ માટે આવી રીતે ઉકાળીશું, જેથી ખાંડ ઓગળી જાય. તો ફ્રેન્ડ્સ, ખાંડ ઓગળી ગઈ છે. તો હવે આપણે જે પેસ્ટ બનાવી છે ડ્રાયફ્રૂટનું એ એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખવાની છે. બધી જ પેસ્ટ અંદર નાખી દઈશું. તો પેસ્ટ નાખીને આ રીતે સતત હલાવતું રહેવાનું છે. થોડુંક ઠીક થાય ત્યારબાદ આપણે ગેસ બંધ કરવાનો છે. તો આ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે એમાં એલચી પાવડર જે લીધો છે એ પણ એડ કરી દઈશું. આ રીતે સતત હલાવતા રહેશું. 5 થી 10 મિનિટનો ટાઈમ લાગશે ઠીક થતા. ત્યારબાદ હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, આ રીતે 10 મિનિટ હલાવતા રહેવાથી એકદમ સરસ જો થિકનેસ આવી ગઈ છે. આપણે કોઈ પણ કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર કોઈ પણ વસ્તુનો યુઝ નથી કર્યો તો પણ કેવો સરસ થિકનેસ થઈ ગઈ છે અને કલર પણ મસ્ત નેચરલ આવ્યો છે. હું તમને બતાવીશ. આ રીતે ચમચીમાં કોટ થઈ જવું, જો આટલું ઘાટું રાખવાનું છે. આ તૈયાર છે. હવે આને એકદમ ઠંડુ થવા માટે રાખવાનું છે. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. એકદમ ઠંડુ થવા દેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો જેમ ઠંડુ થઈ જશે ને એટલે વધારે ઠીક થઈ જશે. હવે આપણે આ મિક્સરને એકવાર પાછું ફરીથી મિક્સરમાં ક્રશ કરી લેવાનું. તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે. હવે બસ કુલ્ફી જમાવવા માટે અહીં આવું મેં મોલ્ડ લઈ લીધું છે કુલ્ફીનું, અને આપણે ગ્લાસમાં પણ જમાવીશું કુલ્ફીને. તો બેટર થોડુંક આમાં લઈ લઈશું. બધા જ મોલ્ડમાં ભરી દઈશું. છેક સુધી નહીં ભરવાનું, થોડુંક અધૂરું રાખવાનું છે. હવે આ રીતે બધું જ હું ભરી લઈશ મોલ્ડમાં. આ રીતે મોલ્ડમાં અને ગ્લાસમાં ભરી લીધું છે, જેને સિલ્વર ફોઇલથી આપણે પેક કરી દઈશું, જેથી એમાં આઈસ ક્રિસ્ટલ ન થાય. તો આ રીતે છરીથી કરી ત્યારબાદ એમાં સ્ટીક નાખી દેવાની છે. આ જે સ્ટેન્ડ છે એમાં એના હોય છે એ ફિટ કરી દેવાના છે. અને આ
કુલ્ફી બનાવવા જમાવવા માટે આપણે એને 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખવાનું છે, અથવા ઓવરનાઇટ પણ તમે રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે ઓવરનાઇટ કુલ્ફીને રાખી હતી, તો હવે એને ડીમોલ્ડ કરીશું. તો ચાલો હું તમને બતાવીશ. આ રીતે પાણી ભરી લેવું અને એમાં આ મોલ્ડને ડુબાડવાનો, જેથી કુલ્ફી છે ને આસાનીથી નીકળી જશે. થોડી વાર માટે આ રીતે રાખવાનું પાણીમાં, 1 મિનિટ માટે. ત્યારબાદ આ રીતે થોડોક હાથેથી પ્રેસ કરશું ને એટલે ગરમીથી કુલ્ફી આસાનીથી નીકળી જશે. પાણીમાં થોડીક વાર આ રીતે રાખી પછી હવે એને ડીમોલ્ડ કરીશું. જો કેવી આસાનીથી નીકળી ગઈ, એકદમ ક્રીમી ક્રીમી બને છે. મસ્ત કુલ્ફી બનીને તૈયાર થાય છે. આવી રીતે હું બધી કુલ્ફી કાઢીને રાખી દઈશ. તો ફ્રેન્ડ્સ, આ કુલ્ફી બહુ જ સરસ બનીને તૈયાર થતી હોય છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો અને મારી આ રેસીપીને લાઈક શેર કરી દેજો. તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો કેવી મસ્ત બનીને તૈયાર થાય છે. તો હું એને હવે પિસ્તાની ભૂકાથી ગાર્નિશ કરીશ આ રીતે.